પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાણી ऋषभ जिनेश्वर प्रीतम माहरो પ્રભુના પરમ પ્રેમમાં આનંદ ઘનજી ભગવંત ડૂબી ગયા અને એ સદગુરુની ઈચ્છા છે કે આપણે બધા પણ પ્રભુના પરમ પ્રેમમાં ડૂબીએ. બહુ જ સરળ તો જર્ની છે. એક ડગલું ચાલો, પ્રભુ તમને બાહોમાં સમાવી લે. એક ડગલું પણ સદગુરુ આપણને ભરાવે. આપણે તો બેઠેલા જ છીએ અનંતા જન્મોથી. સદગુરુ આપણને પરમ પ્રેમ માટે લાલાયિત કરે, પરમ પ્રેમની તડપણ આપણી ભીતર ઊભી કરે, એક ડગ આગળ ભરાવે. અહંકારને ખંખેરવો હોય તો ગુરુ ખંખેરી નાખે. રાગ અને દ્વેષને ખંખેરવા છે તો સદગુરુ ખંખેરી નાખે. પણ એક ડગલું ભરાવે જો. બહુ પ્યારી વાત કરું. સદગુરુ ચાર રીતે આપણને પહેલું ડગ ભરાવે છે. કેવી કરુણા! આ નહીં તો આ નહીં તો આ, કોઈ પણ ટેકનિક અજમાવો પણ એક ડગલું તો આને ભરાવવું છે. ગુરુ શબ્દ દ્વારા એ કામ કરે. શરીર નહીં, નાનકડી ચેષ્ટાઓ દ્વારા એ કામ કરે. ચહેરા પરના હાવ ભાવ વડે એ કામ કરે અને છેલ્લે પોતાની ઉર્જા વડે પણ એ કામ કરે. કોઈ પણ ટેકનિક ગુરુને વાંધો નથી. ગુરુને કામ કરવું છે, આપણે નથી કરવું. આમ તમે મારી સામે છો, આમ તો સામે નહીં ને, સાથે ને બેઠા છો ભલે સામે, પણ આમ તો મારી સામે નહીં ને. તમે મારી સાથે આવી જાઓ, મારું કામ શરૂ અને પૂરું. એક ડગ તમને ભરાવી દઉં. પણ અત્યાર સુધીની આપણી અતીતની યાત્રાની વાત એક જ છે કે સદગુરુને આ કામ કરાવવું હતું, આપણે કરવું જ નહોતું. અને એથી ભૌતિક દુનિયાની અંદર આપણે અગણિત પગલાઓની દોટ મારી પ્રભુની તરફ એક ડગલું ન ભર્યા તો ન જ ભર્યા. સદગુરુએ ગમે એટલું કહ્યું તો પણ એક ડગલું નહીં ભરાય. આ જન્મમાં નક્કી છે ને. હવે સદગુરુને રાહ જોડાવાની નથી, બરોબર? અગણિત જન્મોથી સદગુરુ તમારી રાહ જોઈ રહ્યા છે. ડ્યુઅલ એક્શન કરી રહ્યા છે. તમને સમજાવે, પટાવે, મનાવે કે ભઈલા ખાલી એક ડગ ભરવાનું છે, પછીની જર્ની તો પ્રભુ કરાવશે અને પ્રભુના પરમ પ્રેમમાં તું ડૂબી જઈશ.
અગણિત જન્મોથી ગુરુ ચેતનાએ આપણા ઉપર આ કામ કર્યું. આપણે ગુરુ ચેતનાને હાથ નહીં આપ્યો. આ જન્મમાં તમારો હાથ ગુરુ ચેતનાને આપી દો કે સાહેબ, જે તમારી ઈચ્છા, હું તૈયાર. શબ્દ દ્વારા ગુરુ તમારા અહંકારની રજને ખેરવી નાખે, રાગ અને દ્વેષની રજને ખેરવી નાખે. એક ડગ પ્રભુની દિશામાં ભરાય, તમારી જર્ની પૂરી. પરંપરાની એક મજાની કથા છે. બાયજીત નામના એક યોગી હતા. યોગી પણ માત્ર બાહ્ય યોગી, આંતરયોગી નહીં. મંત્ર અને તંત્રની સિદ્ધિ ઘણી બધી એમની પાસે હતી, પણ એ સિદ્ધિને કારણે અહંકાર પણ એટલો જ પેદા થયેલો. કદા પુલસુરી દાદાને પારિતાણાના ચોમાસામાં પીધેલા, મન ભરીને પીધેલા. દાદા એક વાત ખાસ કહેતા કે તમે લોકો યોગ સાધના કરો કે ધ્યાન સાધના કરો, નિર્મળ હૃદય જો તમારી પાસે નથી તો તમારી પાસે માત્ર પ્રાણાયામની ક્રિયા છે. માત્ર તમે શ્વાસને બહાર ફેંકો છો અને લો છો. જ્યાં સુધી નિર્મળ હૃદય તમારી પાસે નથી, ત્યાં સુધી નથી યોગ તમારી પાસે, નથી ધ્યાન તમારી પાસે. આજના ઘણા બધા મહાપુરુષોમાં અપાર શક્તિ આપણે જોઈ. એક કલાપુરેશ્વરી દાદા હતા, જય ઘોષપુરી દાદા હતા, કે બીજા દાદા હતા. એ દાદાની પાસે જઈએ, કોઈ પણ આપણી સમસ્યાની વાત કરીએ, ખાલી આશીર્વાદ આપે, જા સારું થઈ જશે. સારું થઈ જ જાય, પણ એની પાછળનું ફળ એ મહાપુરુષનું નિર્મળ હૃદય. એક નિર્મળ હૃદય એ મોટામાં મોટી સાધના છે. ઉત્તરાધ્યાય સૂત્રમાં તો પ્રભુએ પોતે કહ્યું કે જો તારું હૃદય નિર્મળ છે તો હું તારા હૃદયમાં આવવા તૈયાર. તમે એક ડગલું ન ભરો તોય નિર્મળ હૃદય આવ્યું એટલે એક ડગ ભરાઈ ગયું. પ્રભુ જેવા પ્રભુ કહે છે કે જો તારી પાસે નિર્મળ હૃદય છે તો હું તારા હૃદયમાં આવી જઈશ. પ્રભુનો કોણ? પરમ ચેતનાનું વચન. તો બાયજીત યોગી હતા, મંત્ર અને તંત્રની સિદ્ધિ એમની પાસે હતી, પણ અહંકાર ઘણો બધો. એક વાર એવું બને છે, એ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. એ વખતે એક જંગલમાં એક વૃક્ષ નીચે એક યોગીની બેઠેલા છે. એ એકદમ નિર્મળ હૃદયની સાધ્વીજી છે. અત્યંત નિર્મળ હૃદય એમની પાસે છે અને સિદ્ધિઓ પણ અપાર હતી. બાયજીતને ખાલી જતા જોયા, જોતાની સાથે જોઈ લીધું કે અહંકારી માણસ, સિદ્ધિ ઘણી છે એની પાસે, પણ અહંકારી માણસ. ગુરુની કરુણા મુખરિત બની અને યોગીનીને થયું
લાવ આજે આના અહંકારને ખંખેરી નાખ. તમારા ઉપર ઘણી બધી ગુરુ ચેતનાઓએ આવું કામ કર્યું છે, પણ તમે મોકો જ નથી આપ્યો. ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, તો કે ભલે લાકડી મારે, બનિયાન, શર્ટ, સ્વેટર, કોટ, બ્લેન્કેટ બધું ઠઠાયેલું છે. ગુરુની લાકડી જશે તો બ્લેન્કેટ પર મને તો. એ યોગીનીએ બાયજીતને જતા જોયા, બૂમ મારી, બાયજીત અહીંયા. નામ પણ પોતાની સિદ્ધિથી જાણી ગયા, પહેલી જ વાર મળે છે. બાયજીત અહીંયા. પેલો અહંકારી માણસ, અને આ બાઈ સાવ સાદી લાગતી હતી. કોઈ પણ સદગુરુને તમે એની આંખમાં ન ઝાંકો ત્યાં સુધી બરોબર ઓળખી ન શકો. આંખથી આંખ મિલાવો ત્યારે ખબર પડે કે સદગુરુ કેટલી ઊંડે ઉતરેલા છે. બાકી તો શરીર તમારે જેવું છે. બાયજીત અહંકારી માણસ, એમ કોઈ કે ને જાય, પણ એ યોગીનું આજ્ઞા ચક્ર એટલું સતેજ હતું કે બાયજીતને ખેંચાઈને આવવું પડે. જેમ ગારુડિક મંત્ર બોલે એટલે સાપને ખેંચાઈને આવવું પડે, એમ બાયજીતને ખેંચાઈને આવવું પડે. આપણે ત્યાં ભારતીય ગુરુ પરંપરામાં બે જાતના સદગુરુઓ થયા. એક સદગુરુઓ એવા થયા જેમણે પોતાના આજ્ઞા ચક્રને સતેજ બનાવ્યું, અને બીજી કક્ષાના ગુરુઓ એવા રહ્યા જેમણે આજ્ઞા ચક્રને સતેજ નહીં બનાવ્યું, સીધું સહસ્ત્રારને સતેજ બનાવ્યું. જે ગુરુઓને શિષ્યો ઉપર કામ કરવાનું હતું, 50-100 શિષ્યોને ભેગા કરેલા. યોગક્ષેમ કરવું એ ગુરુની ફરજ છે. કોઈ પણ શિષ્ય ગુરુ સ્વીકારે પછી એનું યોગ અને ક્ષેમ કરવું એ ગુરુની ફરજ છે. હા, શિષ્ય સમર્પિત હોય તો, નહીતર સદગુરુ યોગ અને ક્ષેમ કરશે છતાં શિષ્ય એને ઝીલી લેશે. તમે દીક્ષા ઘણી વાર લીધેલી યાદ આવે છે? દીક્ષા લીધેલી યાદ આવે છે? તમે પણ આવા શિષ્ય કે શિષ્યા બની ગયેલા હતા, અને સદગુરુઓએ તમારા ઉપર યોગ અને ક્ષેમ કરેલું. અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ કરાવવી એ યોગ, પ્રાપ્ત ગુણોનું સંરક્ષણ અને સંવર્ધન કરાવવું એ ક્ષેમ. દરેક સદગુરુએ તમારા ઉપર આ કામ કરેલું, પણ વાત એ છે કે સદગુરુની એક કરુણા તમે ઝીલી ક્યારે શકો? તમારી પાસે પાત્રતા જોઈએ, એક સમર્પણની પાત્રતા તમારી પાસે આવી ગઈ, તમે સદગુરુની કરુણાને ઝીલી. કેટલું બધું આપણે ગુમાવ્યું, વિચાર તો કરો. કેટલું બધું ગુમાવ્યું અગણિત સદગુરુઓની કરુણાથી આપણે વંચિત રહ્યા. અગણિત સદગુરુઓએ આપણા ઉપર અપાર કૃપા વરસાવી, અને છતાં આપણે ખોરા ને ખોરા રહ્યા. આ જન્મમાં શું હવે બોલો? આ જન્મમાં શું?
આ જન્મમાં એક જ વાત, સદગુરુઓની કરુણાને બરોબર છીનવી છે કે કરુણાનું એક ટીપું પણ બહાર ન જતું રહે એની બરોબર સાવધાની રાખવી. તો જે સદગુરુઓને શિષ્યો ઉપર કામ કરવાનું હોય એમનું આજ્ઞા ચક્ર સતેજ હોય. આજ્ઞા ચક્ર સતેજ હોય એટલે શું થાય? તમારે એમની વાત માનવી જ પડે. તમારું સમર્પણ ભલે ઓછું છે છતાં એ સદગુરુનું આજ્ઞા ચક્ર એટલું પાવરફુલ છે કે તમારે એ સદગુરુની વાત સ્વીકારવી જ પડે એક વાર તો. એટલે કમસે કમ એ ગુરુના ઓરા ફિલ્ડમાં જો ત્યાં સુધી તમારે સ્વીકારવું પડે. ઓરા ફિલ્ડની બહાર ગયા પાછા તમે પૂરા થઈ. બાયજીતને કહ્યું યોગીનીએ, બાયજીત અહીંયા આવવું પડ્યું, ઝૂકવું પડ્યું. અને યોગીની કહે છે આ પોટકું પૂર્વ દિશામાં પેલો આશ્રમ છે 5 કિલોમીટર દૂર, ત્યાં જઈને આપી આવો. આવો સિદ્ધ માણસ એને મજૂરનું કામ ભણાવે પણ એ ગુરુના વરાફીલ્ડમાં અત્યારે છે, ના પાડી શકતો નથી. પોટકું લઈ લીધું પણ જ્યાં થોડા ડગ આગળ ગયો અને ગુરુના ઓરા ફિલ્ડમાંથી બહાર નીકળ્યો, અહંકાર ટટ્ટાર થઈ ગયો. પાછું હું પોટકું મૂકવા માટે જવું, એમ મજૂર છું. પણ પોટલું ફેંકી દેવાની તાકાત હજુ નથી. ગુરુની અસર એટલી છે હજુ કે એ પોટકાને ફેંકી નહીં શકતો નથી. શું કરે છે? એ વખતે એક વાઘ ત્યાંથી જતો હોય છે. જંગલનો મામલો, થોડા દિવસે વાઘ ફરતા હોય. એ વાઘને પોતાની શક્તિથી બોલાયો, મંત્ર શક્તિએ જોડ હતી. વાઘને બોલાયો, વશીકરણ કર્યું. વાઘ આવી ગયો, પાળેલા કૂતરાની જેમ ઉભો રહ્યો. ભાઈજીને પેલું પોટકું એની પીઠ ઉપર મૂક્યું, દોરીથી બાંધી દીધું. જંગલમાં વેરડીઓ ઘણી હોય, બાંધી દીધું અને ઈશારો કર્યો, આવા કપડા આ દિશામાં આપી આવો. વાત ચાલ્યો. એ વખતે પેલી યોગીનીએ ફરીથી બાયજીતને બોલાવ્યો, ઈશારો કર્યો. અત્યારે તો શબ્દનો પ્રયોગ પણ નહીં, ઈશારો. બાયજીત પાછો ખેંચાઈને આવ્યો. અને એ વખતે એ યોગીની એવો એક શબ્દ શક્તિપાત કરે છે કે એક જન્મનું નહીં, અનંત જન્મોનો અહંકાર બાયજીતનો એ વખતે ખરી પડે છે. એ યોગીનીએ કહ્યું તારા જેવો નાલાયક હરામ હાડકારો માણસ જિંદગીમાં પહેલી વાર જોયો. કોને કે તારા જેવો નાલાયક હરામ હાડકારો માણસ જિંદગીમાં પહેલી વાર જોયો. ભાઈજી સમજી ગયો શું કે છે? નારાયણ આવા સદગુરુની સામે પોતે પોતાની વિદ્યાનું પ્રદર્શન કર્યું કે નાલાયકી જ ગણાય. અરે બીજું હરામ હાડકાનો, તારા ટાટિયા ચાલતા નહોતા કે વાઘને હેરાન કર્યો છે? હરામ હાડકાનો તું એક શબ્દ શક્તિપાત, એક વાક્ય અને બાયજીત તો અહંકાર ખરી પડે. અને બાયજીત એ યોગીનીના ચરણમાં ઝૂકી ગયો. પહેલા એને ઝૂકવું પડેલું, હવે ભીતરથી ઝૂકી ગયો. તમે સદગુરુને ઝૂકો છો એ પરંપરાથી કે ભીતર?
તમે સદગુરુને ચૂકો છો, રોજ વંદન કરો, પણ એ પરંપરાને કારણે કે એમનું શ્રાવણ્ય તમને એ હદે ગમી ગયું છે કે ગુરુદેવ તમારું શ્રાવણ્ય મને જલ્દી જલ્દી મળી જાય માટે હું વંદન કરું છું, એ ભાવથી કરો. જપાનનો સમ્રાટ ગુરુ પાસે ગયો. આખા જપાન દેશનો સમ્રાટ, એને પણ ગુરુ હતા. ગુરુ નગરમાં પધાર્યા, મોટો આશ્રમ હતો. જપાનનો સમ્રાટ ગુરુ પાસે જાય છે, ગુરુને વંદન કરે છે. તો ગુરુ પ્રેમથી પૂછે છે, બેટા એ વંદન તો કર્યું, પણ બહારથી કર્યું કે ભીતરથી કર્યું? તારું શરીર ઝૂક્યું કે તારું મન ઝૂક્યું, તારું અસ્તિત્વ ઝૂક્યું? ઝૂક્યું શું? કેવો એ સમ્રાટ, કેવો એ ભક્ત, એને એમ ન કહ્યું કે ગુરુદેવ તમારા ચરણોમાં તો હું ભાવથી ઝૂકું છું, એવું ન કહ્યું. કારણ પહેલા મેં કહ્યું તું એમ, કોઈ પણ સાધક પાસે પોતાની સાધનાનું ઓવર એસ્ટિમેશન ન જ છે. તમારી સાધનાને તમારે અંડર એસ્ટિમેટ કરીને જ જોવાની. એ જપાનનો સમ્રાટ કે છે, ગુરુદેવ આપ જ કહી શકો, હું તો નિપટ અજ્ઞાની છું, મને શું ખબર પડે હું બહારથી ચૂક્યો ભીતરથી ચૂક્યો? સદગુરુને ખ્યાલ છે કઈ રીતે ઝૂક્યો છે, પણ એ સદગુરુ બીજા લોકોને બતાવવા માંગે છે કે ભીતરથી ઝૂકવું એટલે શું. અને એ વખતે ગુરુએ કહ્યું, હું તારી પરીક્ષા કરીશ અને પરીક્ષામાં તું કેવો પાસ થાય છે જોઈશ. શું પરીક્ષા આપે છે? જાપાનનો સમ્રાટ છે, જાપાન દેશ કેટલો મોટો, એનો સમ્રાટ. ગુરુ એને કહે છે, તારા જૂતાને તારા હાથમાં ઉપાડ. અહીંથી ચાલતો ચાલતો, દોડતો દોડતો, ખુલ્લા પગે દોડતો તારા રાજમહેલને આટો મારી અને પાછું અહીં આવ. અને એ વખતે હાથમાં રહેલા જૂતાથી કપાળને કૂટતા જવાના, કપાળમાં જોડા ઠોકતા જવાના, ખુલ્લા પગે દોડવાનું. કોણ કે છે? સદગુરુ કે છે. બુદ્ધિ અને અહંકાર બાજુમાં મૂકીને આવ્યો છે. અને એટલે સદગુરુની વાત શીખવાડવામાં એને કોઈ વાંધો નથી. નહીતર વિચાર કરે, હું જાપાનનો સમ્રાટ અને આ રીતે ખુલ્લા પગે દોડું, લોકો માને શું? પણ નહીં, સદગુરુ કે છે સદગુરુની આજ્ઞા પાળવી જ જોઈએ. તમારા માટે આવો કોઈ પ્રયોગ કરું તો શું થાય? સાહેબ આવું તો બનતું હશે કે તમારા ઉપર કરું તો? એક બુદ્ધિ અને એક અહંકાર બે આવી ગયા. હું મારા માટે લોકો શું કે? અરે તારે લોકોનું સર્ટિફિકેટ જોઈએ છે કે પ્રભુ અને ગુરુનું જોઈએ? અને તમારે કોનું જોઈએ? સર્ટિફિકેટ કોનું જોઈએ ભાઈ? અમારે તો નક્કી કરી નાખ્યું છે, રીઝવવો એક સાઈન. એક અમારા પ્રભુને રીઝવવાના છે, એક અમારા સદગુરુને રીઝવવાના છે. દુનિયાને રીઝવવાની નથી. અને દુનિયાને
રીઝવી રીઝવીને થાકી ગયા. અનુભવ શું છે બોલજો. દુનિયા ક્યારેય રીઝાતી નથી. મારી દૃષ્ટિએ શોર્ટકટ અમારો, લોંગ કટ તમારો. એક સોસાયટીમાં પ્રમુખ તરીકે આવવું હોય તો કેટલા રાજી કરવા પડે. એને એમાં લોબી મરી જાય તમારી વિરુદ્ધની, અને ટાંટીઓ ખેંચે અને તમે નીચે. અને અમારો કેવો શોર્ટકટ, એક પ્રભુને રીઝવવાના, એક સદગુરુ કે છે કે મારે તારી પરીક્ષા કરવી છે. જપાનનો સમ્રાટ તૈયાર છે. અને પછી બનેલી ઘટના, જૂતા હાથમાં લઈ લીધા અને ખુલ્લી સડક પર ચાલવા માંડ્યો, દોડવા માંડ્યો. મંત્રીઓને સમાચાર મળ્યા. વિચારો પડી ગયા શું થયું. આ સમ્રાટ મખમલના જૂતા પહેરેલા હોય, હીરા જડેલા, અને એ રથમાં જ બેઠેલો હોય. મહેલમાં આવે તો પણ રેડ કાર્પેટ વિના એક ડગલું ન ભરે. અને એ માણસ ખુલ્લા પગે આ રીતે દોડી રહ્યો છે. જપાનના સમ્રાટનો સોનાનો રથ હતો. એ રથ લઈને મંત્રીઓ પાછળ આવ્યા. મહારાજ શું કરો છો તમે? બેસી જાઓ રથમાં. ક્યાં જવું છે તમે? બોલે હરામ, બસ ગુરુની આજ્ઞા છે. પણ એ વખતે અણસમજુ લોકો, નાના બાળકો, અરે આપણો રાજા ગાડો થઈ ગયો, પાગલ થઈ ગયો, આ બધું સાંભળે છે ને દોડે છે. ન મંત્રીઓની સાંભળી, ન લોકોની સાંભળી, માત્ર એક જ ગુરુ. અને 5 કિલોમીટર એ રીતે ફરી ગુરુની પાસે આવ્યો. કપાળને જૂતાથી કૂટ્યું છે, એકદમ કોમળ કપાળ, લોહી ઝરી રહ્યું છે, લોહી ગાલ પર દદડી રહ્યું છે. એ ગુરુના ચરણોમાં ઝૂક્યો. ગુરુદેવ આપે બહુ કૃપા કરી. કદાચ મારા મનમાં થોડું એક ગણિત હતું કે હું મારા ગુરુને વાસ્તવિક રૂપે ઝૂકું છું, પણ આજે આપે મારા અહંકારને ચીરી નાખ્યો. કારણ આપણી આજ્ઞા હતી, પછી મારા મનમાં બીજો વિચાર આવવો જોઈતો જ નહોતો. પણ છતાં મંત્રીઓ મારી પાછળ દોડતા હતા એ મને ખ્યાલ આવ્યો. છોકરાઓ બોલતા હતા રાજા પાગલ થઈ ગયો, એ પણ મને વિચાર આવતો. અને મારા મનમાં સેજ થતું કે લોકોના મન પર મારી કેવી અસર થશે આજે. એટલે આટલું હું મારી ભીતર આવી ગયેલું ગુરુદેવ આપે મને બતાવ્યું કે મારું હું મારી ભીતર હજુ સાબુત છે. આ ગુરુની કૃપા, આ ગુરુની કરુણા, અગણિત જન્મોથી એક કરુણા મારા અને તમારા ઉપર વહી. પણ ડામરના રોડ પર પાણી વહે અને ગટરમાં જતું રહે એના જેવું છે. હવે એ કરુણાને આત્મસાત કરવી. એક સદગુરુની કરુણાને તમે આત્મસાત કરી લો, મોક્ષ આ રહ્યો. એક સદગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ આવી ગયો, મોક્ષ આ રહ્યો. શાસ્ત્ર વચન આયો ગુરુ બહુમાન. સદગુરુ પ્રત્યેની ભક્તિ, સદગુરુ પ્રત્યેનો બહુમાન, મોક્ષ આ રહ્યો. તો કેટલી કેટલી કરુણા સદગુરુ ચેતનાએ આપણા ઉપર કરી. શબ્દ દ્વારા બાયજીતની જેમ આપણા અહંકારને નાબૂદ કરવાની કોશિશ. આપણે એ વખતે તો સરેન્ડર થઈ પણ ગયા. ગુરુ થઈ જાઉં થોડી વાર તો. અમારે છે ને શબ્દોનું સંમોહન આના માટે જ રાખવું પડે. તમને પકડવા માટે 5 મોઢું જોઈએ. તમને પકડવાના
તો શબ્દો દ્વારા સદગુરુએ તમારા અહંકારને ખંખેરવા ઘણી મહેનત કરી. થોડી વાર માટે તમે સદગુરુને અહંકાર આપી પણ દીધો, અહોભાવની ધારામાં વયા, જ્યાં બહાર ગયા ઓરા ફિલ્ડની બહાર પાછા અહંકારી થઈ ગયા. પછી સદગુરુ બીજી ટેકનિક અજમાવે છે, એ છે ઈશારાની. ક્યારેક શબ્દો કામ ન આવે, ઈશારો કામ આવી શકે, પણ એ ઈશારાને ડિકોડ કરતા આવડે તો, ખોલતા આવડે તો. તે હિન્દુ સંતો વિહાર કરતા હતા, રસ્તામાં મળ્યા. બંનેનું શિષ્યવૃંદ મોટું હતું. ગુરુ આગળ ચાલતા, શિષ્યો પાછળ. તો બે ગુરુ રસ્તામાં ભેગા થયા. બંને એટલા પહોંચેલા હતા કે એમને શબ્દોની કોઈ જરૂરિયાત હતી નહીં. માત્ર ઈશારામાં વાત કરીને આગળ વધવાનું હતું. તો પહેલા ગુરુએ પોતાનો પગ હવામાં તોડ્યો, ઊંચો કર્યો. બીજા ગુરુએ સામેથી ફૂંક મારી. વાર્તાલાપ પૂરો. એક ગુરુ આમ ને એક ગુરુ આમ. ગુરુઓ તો બે બરોબર સમજી ગયા. તકલીફ શિષ્યોની થઈ. પહેલા ગુરુના શિષ્યો કે આપણા ગુરુ કેટલા જોરદાર. પેલા ગુરુ આવ્યા ને, સીધો પગ ઉગામ્યો, એક પાટો મારીશ ને તારું ઠેકાણું નહીં રહે. કેટલા આપણા ગુરુ જોરદાર. અનુયાયીઓ આ જ કામ કરે. અને બીજા ગુરુના શિષ્યો કહે છે આપણા ગુરુ કેવા. પેલા ગુરુએ પગ ઊંચો કર્યો, પાટો મારી. આપણા ગુરુએ ખાલી ફૂંક મારી, એક ફૂંક મારી હવામાં ઉડાડી. આ ઝઘડા જે છે આપણે ત્યાં પણ એ અનુયાયીઓને કારણે. વાત સમજાય નહીં એટલે આપણે પકડી લઈએ. હું તો સ્પષ્ટ કહેતો, કોઈ પણ તિથિની આરાધના કરો, તમે આરાધના તો જ છો. કારણ આપણી પાસે અત્યારે મહાવિદેવમાં જઈ શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. એવા કોઈ શાસન દેવ નથી કે જે ત્યાં જઈને પૂછીને આપણને જવાબ આપે. ગ્રંથો જે છે એ જ આપણી પાસે છે. શાસ્ત્રો, શાસ્ત્રોનું અર્થઘટન બે રીતે થઈ રહ્યું. તો અત્યારે શું થાય, મારા ગુરુએ કહ્યું છે એ પ્રમાણે હું આચરણ કરું. બીજા ગુરુ ભગવંતો હોય, એમના ગુરુએ કહ્યું એ પ્રમાણે આચરણ કરું. આમાં ઝઘડા જેવું કે છે જ નહીં. ખરેખર તો તિથિની નામે ઝઘડો કરો ત્યાં તમે પ્રભુની આજ્ઞાની બહાર જાઓ. રાગ દ્વેષ ને અહંકાર કરો એટલે પ્રભુની આજ્ઞાથી બહાર ગયા. કારણ મારી પાસે પણ કોઈ અત્યારે એવું સાધન છે કે હું મહાવીરમાં કોઈ પણ રીતે પહોંચી શકું અથવા કોઈ દેવને પણ મોકલી શકું નથી. શાસ્ત્ર એ જ મારી પાસે છે. તો શાસ્ત્રોનું અર્થઘટન જે છે એ બે રીતે થઈ રહ્યું છે. અને બંને બાજુના મહાત્માઓ અત્યંત ભાવભીરું છે. અને આ શાસ્ત્રો પર દરેકને અત્યંત પ્રેમ છે. એવું નથી કે મને પ્રેમ છે અને બે તિથિ વાળા મહાત્માને પ્રેમ નથી. બધાને એટલો પ્રેમ છે. કારણ એ શાસ્ત્રોના આધારે તમે આ પ્રભુની ચાદર પહેરી. આ કાળમાં કોઈ જ્ઞાની નથી. માત્ર અમે દીક્ષા લીધી એની પાછળનું કારણ શું? આ પૂજનીય શાસ્ત્રો. તો એ શાસ્ત્રોનું અર્થઘટન બે રીતે થઈ રહ્યું છે. હવે એમાં એક મતિ થતી નથી. એક કાળનો પ્રભાવ. એક વાત ખાસ યાદ રાખો, કોઈ પણ મહાપુરુષ ઉપર ક્યારે પણ
દોષનું ટોપલું ઢોળવું નથી. કાળ ઉપર દોષનું ટોપલું નથી. કાળ એવો ખરાબ આવ્યો છે કે જેના કારણે આ ઝઘડા ચાલે. કોઈ મહાપુરુષ દોષ વાળા છે એવું જોવાની કોશિશ કરવાની જ નથી. બધા મહાપુરુષો અત્યંત ગુણવાન છે અને આ જ પૂજનીય શાસ્ત્રોને જીવન મારીને ચાલનારા છે. શાસ્ત્ર અમારું જીવન છે અને બધા જ શાસ્ત્રને જીવન મારીને ચાલે છે. એટલે અનુયાયીએ કોઈએ ઝઘડા કરવાની જરૂર નહોતી નથી. મને એક વાર પૂછવામાં આવ્યું, બંને પક્ષના શ્રાવકો હતા. મારી તો સભા એવી હોય છે કે બે પક્ષના આવે એમ નહીં, તારકવાસી પણ આવે, તેરાપંથી આવે, તારકવાસી મહાસખીઓ બેઠેલી હોય. ઘણી વાર મારી વાંચનામાં મારે તે બધા આવે અને હું એકદમ ફ્રીલી બોલતો હોઉં, ક્યાંય કોઈ પક્ષપાત છે નહીં. તો મને પૂછવામાં આવ્યું કે શત્રુંજયમાં પારિતાણા જવાય કે નહીં? મેં કહ્યું, તમારે માથે ગુરુ ખરા કે નહીં? તમારા માથે ગુરુ હોય, ગુરુ કેમ કરો? તમારી બુદ્ધિ તમારે દોડવાની જરૂર નથી. કોઈ ગુરુ તમારા છે ને કે ન જવાય, તમારે નહીં જવાનું. કોઈ ગુરુ કે જવાય તો જવાનું. આમાં તમારી બુદ્ધિ રૂપે અવકાશ છે જ નહીં. એક સદગુરુ તમે નક્કી કરો જેના ઉપર તમારી શ્રદ્ધા છે, પછી એ સદગુરુને જીવન સોંપી દો. બસ તમે તરી ગયા. પેલા બંને ગુરુઓ વિદાય થયા પછી જયારે એમણે સાંભળ્યું કે શિષ્યોએ અર્થઘટન આ કર્યું ત્યારે પેટ પકડીને બેઠા. એક ગુરુએ કહ્યું કે મેં પગ ઊંચો કર્યો, એનો મતલબ એ હતો કે એક પગ ઊંચો કર્યો છે, બીજો પગ ઊંચો થશે કે નહીં મને ખબર નથી, કારણ જીવન ક્ષણભંગુર છે અને એવું મારીને હું જીવન પૂરું કરું એટલે એટલો હું અપ્રમત્ત છું. બીજા ગુરુએ શું કર્યું? ફૂંક મારી. ક્યાં શ્વાસ બહાર ગયો, અંદર લઈ શકીશ કે નહીં મને ખબર નથી. બોલો કેટલી મજાની વાત. ગુરુઓને પૂછો તોય વાંધો ના આવે. એટલે આ કાળની અંદર આપણે બચી જવું મારો ખાસ ઉદ્દેશ છે. નિર્મળ હૃદય તમારા દરેકની પાસે છે. કોઈની પણ નિંદા ન કરાય તો પંચમાવૃતધારીની નિંદા આપણે કેમ કરી શકીએ? હાઉ ઇટ ઇઝ પોસિબલ? આપણા યુગના શ્રેષ્ઠ સાધક ગુરુદેવ સંન્યાસ ભદ્રંકર વિજય મહારાજ સાહેબ પાસે કોઈ પણ વ્યક્તિ નમસ્કાર મહામંત્ર લેવા માટે આવે ત્યારે એક ગુરુદેવ કહેતા કે પહેલા તું નિયમ લે કે કોઈ પણ પંચ મહાવ્રત ધારીની તું નિંદા નહીં કર, પછી હું તને નવકાર મંત્ર આપું. કારણ તું એક બાજુ નિંદા કરતો હોઈશ સાધુ સાધ્વીની અને નમસ્કાર મહામંત્રમાં બોલીશ નમો લોહે સબ સાહુણો, આ તારો નમસ્કાર ક્યાં પહોંચવાનો છે? તારું મન સાધુ સાધ્વીઓની નિંદામાં છે. આ આવા ને આ આવા ને આ આવા. આ કાળની અંદર તમે જેને શિથિલાચારી થોડો ઘણો એવો સાધુ પણ કેટલા મહાવ્રતો પાળે છે, કેટલા વ્રતોને નિયમો પાળે છે, અને એમાં કદાચ તમને શિથિલાચાર ક્યાંય દેખાય તો તમે પ્રેમથી એના ગુરુને વાત કરો. શ્રાવકને સાધુઓના મા બાપ કહ્યા તમે, એટલે મા બાપની ભૂમિકા શું હોય? દીકરો જુગારના આડામાં જતો હોય જાહેરમાં ફંફેરો કરે, મારો દીકરો જુગારીઓ થઈ ગયો, કે પ્રેમથી એને ખાનગીમાં સમજાવે. એમ તમારી ભૂમિકા શું? એ મહાત્માને પ્રેમથી સમજાવો, સાહેબ કેટલા ભાગ્યશાળી આપણે આ પંચ મહાવ્રત મળ્યા, અમને તો મળ્યા નથી, આટલું સરસ મળ્યું છે. આપણું આચરણ એકદમ પ્રભુની આજ્ઞાને સંમત જ હોવું જોઈએ. એમાં અમને કંઈક થોડો વિસંવાદ લાગે છે, એ વિસંવાદ ટળી જાય તો સારું.
એમના ગુરુને પ્રેમથી કહી શકો, જાહેરમાં તો કહેવાય જ નહીં. એટલે તમારે પણ આદર્શ શ્રાવકની ભૂમિકા ઉપર આવું. હું મારા મુનિઓને કહું કે તમારી પાસે એક રોલ મોડેલ છે, કે તમારા શ્રાવણ્યને તમારે ક્યાં સુધી લઈ જવું. મેઘકુમાર પહોંચ્યા હતા ત્યાં સુધી. મેઘકુમાર મુનિ, ખ્યાલ છે તમને, કેટલું શરીર પરનું રાગ દીક્ષા લીધા પછી પણ કે સંસારો ધૂળથી ભરાયો અને કહ્યું કે હું દીક્ષા છોડીને જતો રહું. એ જ મેઘકુમાર મુનિ પ્રભુએ જ્યારે સ્થિર કર્યા ત્યારે પ્રભુની પાસે અભિગ્રહ લે છે, પ્રભુ એક આંખ જીવદયા માટેનું સાધન છે, એટલે આંખમાં કંઈક રોગ વગેરે થાય એની ચિકિત્સા કરવાની છૂટ આપો. બાકી શરીરના કોઈ પણ અંગમાં કોઈ પણ વ્યાધિ થાય એની ચિકિત્સા, એની દવા ક્યારે પણ ન કરાવું. સાહેબજી, મને નિયમ આપો. હું મારા મુનિઓને પૂછતો હોઉં છું કે આ મેઘકુમાર એ તમારું રોલ મોડેલ છે? તમારું રોલ મોડેલ કોણ છે? પુણ્યજી. ભલે એક સામાયિક કરતા હો, પણ તમારા સામાયિકનું રોલ મોડેલ શું? આપણે જે એક ડગ આગળ ભરવું છે ને, એ એક ડગ આ રીતે ભરાય છે. તમે અત્યારે જે રીતે સાધના કરી રહ્યા છો ને, એમાં એક આત્મસંતુષ્ટિ આવી ગઈ છે, અને એ બહુ ખતરનાક છે. જેમ ભૌતિક રીતે કોઈ માણસ ઝૂંપડામાં રહેતો હોય, રોટલી દાળ ખાતું હોય, બસ હવે પૂરું થઈ ગયું, રોટલી દાળ મળે છે. પણ ના, ભૌતિક રૂપે એની વાત બરોબર નથી. એક સંન્યાસીઓ તો બરોબર છે. એમ તમે પણ આત્મસંતુષ્ટ બની ગયા. 2-3 સામાયિક કરીએ, વ્યાખ્યાન સાંભળીએ, આ કરીએ, તે કરીએ, તેથી આંબીને ઉપવાસ કરી લઈએ, એટલે તમે આત્મસંતુષ્ટ બન્યા નહીં. તમારી સાધના દ્વારા તમને રિઝલ્ટ શું મળ્યું જુઓ. અને રિઝલ્ટ નથી મળ્યું તો તમારી સાધનામાં તમારે શું સુધારો વધારો કરવો જોઈએ એ સદગુરુને પૂછવું. આ એક જગ આગળ ભરવાનું, બરોબર? નક્કી.